શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા ઓક્ટોબર નવેમ્બર માસમાં થયેલ સેવા પ્રવૃત્તિઓની યાદી. કલ્યાણ મહોત્સવ. દીપાવલીના નૂતન દિવસોમાં નીલકંઠ ધામ ખાતે શ્રી વર્ણિન્દ્ર પ્રભુના 9મા પાટોત્સવ પ્રસંગે 5 દિવસીય કલ્યાણ મહોત્સવ યોજાયો હતો, જેમાં વિવિધ ઉપચારો દ્વારા ઠાકોરજીનું પૂજન, અભિષેક, અન્નકૂટ, શોભાયાત્રા વગેરે આયોજનો થયા હતા. આ સાથે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની તમામ શાખાઓમાં દીપાવલીના દિવસો દરમિયાન ગૌપૂજન, ચોપડા પૂજન, અમૃત યજ્ઞ, લક્ષ્મી પૂજન, હનુમંત પૂજન, નૂતન વર્ષ સ્નેહ મિલન આદિ કાર્યક્રમો યોજાયા હતા. દિવાળીના દિવસે સૂર્યગ્રહણ હોવાથી પંચાંગ પ્રમાણે તારીખ 2 નવેમ્બર શ્રી હરિજયંતીના દિવસે દેશ વિદેશની તમામ શાખા સંસ્થાઓમાં ઠાકોરજી સમક્ષ ભક્તિભાવથી અન્નકૂટ નિવેદિત કરવામાં આવ્યા હતા. તારીખ 4 નવેમ્બર પ્રબોધિની એકાદશીના પવિત્ર દિવસે વડતાલ ખાતે સંપ્રદાયના કુલ 17 પાર્ષદોએ દીક્ષા લીધી, જેમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના 8 પાર્ષદોએ પૂજ્ય આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના હસ્તે ભાગવતી સંત દીક્ષા ગ્રહણ કરી. તારીખ 22 ઓક્ટોબરના રોજ કચ્છ અને 13મી નવેમ્બરના રોજ મુંબઈ ખાતે અમૃત સંમેલનો યોજાયા, જેમાં મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને હરિભક્તો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા મહારાષ્ટ્ર રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી દીપક કેસરકરજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 14 નવેમ્બર નવી મુંબઈ વાશી ગુરુકુલમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ અને દેવોનો પાટોત્સવ યોજાયો હતો. પૂજ્ય ગુરુ મહારાજ અને સંતોએ ઠાકોરજીનો અભિષેક કર્યો હતો. ત્યારબાદ ઠાકોરજી સમક્ષ અન્નકૂટ નિવેદિત કરવામાં આવ્યો હતો. તારીખ 6 નવેમ્બર શાંતિગ્રામ અમદાવાદ ખાતે અને તારીખ 13 નવેમ્બર કામોઠે નવી મુંબઈ ખાતે પૂજ્ય ગુરુ મહારાજ, મહાનુભાવો અને સંસ્થાના વરિષ્ઠ સંતોના હસ્તે નૂતન શાખાઓના ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત સમારોહ યોજાયા હતા. ગુરુકુલ પરિવારના અનેક ભક્તોએ ગુરુ ઋણ અદા કરવા આ નૂતન નિર્માણમાં દાન રૂપે પોતાની પવિત્ર સદલક્ષ્મી અર્પણ કરવાના શુભ સંકલ્પો કર્યા હતા. રાજકોટ ખાતે ઉત્સવ સ્થળ શ્રી સહજાનંદ નગરમાં અમૃત મહોત્સવની પૂરજોશથી તૈયારીઓ ચાલી રહી છે. પૂજ્ય ગુરુ મહારાજના રાજીપાના પાત્ર બનવા સંતો અને સ્વયંસેવકો તનતોડ સેવા કરી રહ્યા છે. ત્યારે આપણે પણ આ અમૃત અવસરે અમૃત સેવામાં જોડાઈને અમૂલ્ય લાભ લઈએ. જય સ્વામિનારાયણ.